હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 101. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને. પ્રશ્ન 102. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? બંને ગૃહના નિમાયેલ સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને. પ્રશ્ન 103. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પ્રશ્ન 104. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. પ્રશ્ન 105. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 106. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 107. મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભા. પ્રશ્ન 108. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન. પ્રશ્ન 110. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? 6 માસ. પ્રશ્ન 111. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન. પ્રશ્ન 112. ભારતમાં કટોકટી લાવવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 113. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન 114. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. પ્રશ્ન 115. લોકસભાને વિસર્જિત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 116. કયું ગૃહ કાયમી ગૃહ છે? રાજ્યસભા. પ્રશ્ન 117. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો. પ્રશ્ન 118. લોકસભાની બેઠકનું સંચાલન. 119. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 120. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ઉપપ્રમુખ અથવા ડેપ્યુટી ચેરમેન. પ્રશ્ન 121. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? વિધાનસભાના સભ્યો દ્વારા. પ્રશ્ન 122. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં. પ્રશ્ન 123. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. પ્રશ્ન 124. સંસદની બેઠક બોલાવવાનો હુકુમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 125. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 126. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવે છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે. પ્રશ્ન 127. બ્રિટન. પ્રશ્ન 128. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? સ્પીકર. પ્રશ્ન 129. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને. પ્રશ્ન 130. કોઈપણ ખરડો નાણાકીય છે કે કેમ તેમ નક્કી કોણ કરે છે? સ્પીકર. પ્રશ્ન 131. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? સ્પીકરની. પ્રશ્ન 132. કોની સહીથી ખરડો કાયદો બને છે? રાષ્ટ્રપતિની. પ્રશ્ન 133. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન. પ્રશ્ન 134. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22. પ્રશ્ન 135. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો. પ્રશ્ન 136 છે. વિરોધ પક્ષના નેતા. પ્રશ્ન 137. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને. પ્રશ્ન 138. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30. પ્રશ્ન 139. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 140.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? 65 વર્ષ. પ્રશ્ન 141. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિને કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? રાષ્ટ્રપતિને. પ્રશ્ન 142. પંચાયત રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? 11મી. પ્રશ્ન 143. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 144. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. પ્રશ્ન 145. 10મી લોકસભાની મુદત ક્યારે પૂર્ણ થઈ હતી? પ્રશ્ન 146. સૌથી ટૂંકી મુદતની લોકસભા કઈ હતી? 12મી. પ્રશ્ન 147. વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? 18મી. પ્રશ્ન 148. ગુજરાત પર સૌથી વધારે વાર શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું? માધવસિંહ સોલંકી. પ્રશ્ન 149. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી? 1946. પ્રશ્ન 150. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.